નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વરમાં ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને ₹1,80,00,000ની છેતરપિંડી કરનાર ભેજાબાજની શાહરા ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામ રાજપૂતે વિરાટનગરમાં રહેતા અગસ્ત પાંડે નામના ઈસમ વિરુદ્ધ ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને ₹1,80,00,000ની છેતરપિંડીની ફરિયાદ શાહરા ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી। ભેજાબાજ અગસ્ત પાંડેએ નોકરી અપાવવાના બહાને નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી નામની સિક્યુરિટી એજન્સીનો લોગો અને તેના નામનો ઉપયોગ કરી તેમજ ઓએનજીસીના સ્ટેમ્પનો ઉપયોગ કરી લોકોને નોકરી અપાવવા બનાવવામાં આવતી અપોઇન્ટમેન્ટ લેટર, બાય ઓર્ડર તથા પોસ્ટિંગ લેટર બનાવી આપી તેમજ NIS અને AENA નામના ઓએનજીસી યુનિટ હજરા, ખંભાત અને મહેસાણાના નકલી આઈ કાર્ડ બનાવી આપી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ઘનશ્યામ રાજપૂતના પરિવારના 10 વ્યક્તિઓ સહિત અન્ય 50 જેટલા વ્યક્તિઓ પાસેથી ₹1,04,00,000 તેમજ અન્ય વ્યક્તિઓ પાસેથી અન્ય 40 જેટલા વ્યક્તિઓ પાસેથી ₹80,00,000 મળીને કુલ ₹1,80,00,000 લઈ છેતરપિંડી કરતા શાહરા ડિવિઝન પોલીસે ભેજાબાજ અગસ્ત પાંડેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।